આપણે પુલબેક વિશે એક સિરીઝ ચલાવવા માંગીએ છીએ. અગાઉનો વિડીયો મારો પુલબેક ઉપર આખો છે, એ તમે જોશો તો ખ્યાલ આવી જશે. હવે મેં એમાં એક ચર્ચા કરી હતી કે પેલો પુલબેક આવ્યો હોય એ પેલા પુલબેકની આ પેલો પુલબેક છે આપણો, બરાબર. ત્યારબાદનો જે બીજો પુલબેક આવે એ આના લોથી ઉપર આવેલો હોવો જોઈએ. જો આને અહીંયા સસ્ટેન નથી કર્યું, એટલે મેં તમને એવી વાત કરી હતી વિડીયોમાં કે જો એ પેલો પુલબેક છે એના લો પાસે જો બીજો પુલબેક ન આવે તો સિનેરિયો આ પ્રકારે ચાલુ થઈ જાય, જે તમે અત્યારે જીએમડીસીમાં જોવ છો. એટલે આ એક તમને એનું ઇફેક્ટનું ઉદાહરણ આપું છું કે જો પુલબેક બીજો પુલબેક આવે એ પેલા પુલબેકના લોથી ઉપર જો સસ્ટેન ના થાય, ત્યાં ટાઇટનેસ ન બનાવે, વોલેટિલિટી કમ્પ્રેસ ન થાય, તો પછી એ લોઅર એન્ડ લોઅરની પોઝિશનમાં આખો સિનેરિયો બનાવે છે. એનો મતલબ એવો નથી કે આમ આખું ટૂંકમાં ચાલુ જ રહેશે એમ, બરાબર. તમારે નીચે અહીંયા વોલ્યુમ ચેક કરવું પડે કે ધારો કે આ વોલ્યુમ છે, હવે અહીંથી ટાઇટનેસ એક ચાલુ થઈ ગઈ છે, બરાબર, આ વોલ્યુમમાં. તો હવે તમે આ રીતે ટૂંકમાં ન જોઈ શકો કે હજી આ રીતે લોઅર એન્ડ લોઅર નો આખો ચાર્ટ બનશે, બરાબર. હવે તમારે અહીંયા ઈ જોવાનું છે કે આ 3 દિવસની કેન્ડલમાં કોઈ પણ પ્રકારની વોલેટિલિટી નથી, બરાબર. જો તમે જોશો તો 3 દિવસની કેન્ડલમાં કોઈ પણ પ્રકારની વોલેટિલિટી નથી. તો હવે શું કરવાનું થાય? હવે આપણે અહીંયા આનો જે વોલ્યુમ છે ને એ જોવાનું થાય છે. જોશો તમે તો આ યલો લાઈન છે એને હું એકવાર તો તમને ગ્રીન કરી દઉં, બ્લેક કરી દઉં, એટલે વિડીયોમાં વ્યવસ્થિત દેખાય. નહીતર થશે એવું કે એ પીળી છે એટલા માટે દેખાવામાં તકલીફ કરશે, બરાબર. ચલો, આ થઈ ગયું. હવે જીએમડીસીમાં આ જે એક પુલબેક મારી અને હાઈ માર્યો હતો તેની અગાઉ વોલ્યુમ એવરેજ, જે વોલ્યુમ એવરેજ 20 દિવસની જે વોલ્યુમ એવરેજ છે એ બહુ હાઈ હતી. એ ધીરે ધીરે ડિક્રીઝ થતી જાય, ડિક્રીઝ થઈ અને હવે એકદમ કમ્પ્રેસ થઈ ગઈ છે, એકદમ ટાઈટ મોડમાં આવી ગઈ છે. એટલે જ્યારે હવે એ ટાઈટ મોડમાં આવે છે ને એની સાપેક્ષમાં ભાવ પણ ટાઈટ મોડમાં આવે છે, બરાબર. તો તમારે એ જોવાનું રહીએ કે હવે ધારો કે આ 9 મૂવિંગ એવરેજ છે ને, તો 20 મૂવિંગ એવરેજ છે ને, આની એક્ઝેક્ટ ક્યાં હશે હું તમને કહું. આનો ક્રોસ થાય છે અહીંયા, બરાબર, આ તૂટે છે. એક્ઝેક્ટ 20 મૂવિંગ એવરેજ આ પ્રકારે છે, 20 મૂવિંગ એવરેજ આ પ્રકારે ક્યાંક જાતી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ અત્યારે. બાકી જોઈએ, બરાબર. આને ક્લોઝ કરી દો, આને ખોલી નાખો. ઓકે, ડન. આ રીતે આવે છે આ, બરાબર. તો તમે જોશો તો એક્ઝેક્ટ 20 અને 9 EMA ની એકદમ નજીક ટાઇટનેસ બનાવે છે, બરાબર. એનો મતલબ એવો કે હવે તમારે અહીંયા જે પહેલી રેલી આવશે ને, પહેલી રેલી, દાખલા તરીકે અહીંયા એક કેન્ડલ બને ને મોટી બુલિશ 5-6%ની, તો એમાં ઓબ્વિયસલી તમે કોઈ પાર્ટિસિપેટ નથી કરવાના, કેમ કે તમને ખબર નથી. ટ્રેન્ડ છે એ એકદમ બિલકુલ ડાઉન ટ્રેન્ડમાં હતો, બરાબર. આ 20%ની મૂવ છે. 20%ની મૂવ પછી આ સ્ટોક કેટલો સમય સાઇડવેઝ રહ્યો એ હું તમને કહું. પછી આની ગણતરી હવે તમે પુલબેકમાં ના કરી શકો. પુલબેક તો શું છે કે એક વખતનો લો અને બીજા વખતમાં સક્સેસ થઈ ગયો તો સીધો એ પરફેક્ટ પુલબેક કહી શકાય, બરાબર. પણ હવે આને તમે સ્વિંગ તરીકે લઈ શકો. હવે આ છે 20%ની અપર સર્કિટ હતી, કેદી 16 એપ્રિલ 2026. હવે ત્યાંથી સ્ટોક અત્યારે છેલ્લે 64 દિવસ, એટલે કે જાહેર રજા સાથે 64 દિવસ અને ટ્રેડિંગ સેશન સાથે 44 દિવસ સાઇડવેઝ રહ્યો. હવે 44 દિવસ સાઇડવેઝ રહ્યો એટલે તમે વિચાર કરો 2 મહિના ઉપર જેવું થાય, આમ એક રીતે તમે વિચારો તો હવે તમારે અહીંયા ઓપોર્ચ્યુનિટી ક્યાંક ને ક્યાંક ટૂંકમાં કેચ કરવા જેવી રહેશે જીએમડીસીમાં. જ્યારે ટાઇટનેસ થાય, એકદમ નેરો રેન્જ થઈ જાય, પ્રાઇસ વોલ્યુમ છે એના કરતાં પણ થોડું ઘણું ડાઉન આવે, તો તમે આવા પ્રકારના સેટઅપ શોધી અને એમાં કન્સિડર કરી શકો
એમાં તમારું યોગદાન દઈ શકો. બાકી તો શું છે કે તમે જેટલી આવા પ્રકારની કરશો પ્રેક્ટિસ, એમ તમે ધીરે ધીરે ચાર્ટમાં આગળ જતા જશો. આ એક મને સામે આવ્યું પુલ બેકનું, એટલા માટે મેં સીધું આનું તમને ઉદાહરણ દઈ દીધું. બીજું પણ ઉદાહરણ છે આમાંનામાં, હું તમને શોધી બતાવું, જેથી કરીને તમને આપણે જે ખાસ કરીને ફેલિયર વાળું હોય ને એ જ જોઈએ આપણે. બરાબર, આમાં છે તો આમાં, નહીં તો બીજામાં હું તમને ગોતી બતાવીશ. નહીંતર એક અન્ય આખો વિડીયો જ નવો બનાવશું. કહેવાનો મતલબ કે આ પ્રકારનું પુલબેક જો બીજું ન થાય, બીજો લો પેલા લોની આગળ જો સસ્ટેન ન રહીએ, નેરો રેન્જ ન બનાવે, વોલેટિલિટી પણ ઓછી ન રહીએ, તો પછી મેં તમને જે આગળના વિડીયોમાં કીધું, આના માટે તમારે પહેલા તો આગળનો વિડીયો ખાસ જોવો પડે. એમાં મેં આ વાત કરી છે લોઅર એન્ડ લોઅર, એનું મેં તમને આજે ઉદાહરણ આપ્યું છે ડીએમડીસીમાં. બરાબર, તો આવા જ પ્રકારના નોલેજેબલ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લ્યો. થેન્ક યુ, ધન્યવાદ.